સાવરકુંડલાના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા વેપારીને શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત 8 શખ્સોએ તગડા વ્યાજે નાણાં આપી લોહી ચૂસી લઈ વેપારીને મિલકત પચાવી પાડવાની ધમકીઓ આપતા આ વેપારીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જે અંગે સાવરકુંડલા પોલીસમાં ભાજપના નેતા સહિત 8 શખ્સ સામે ગુનો નોંધાયો હતો અને 2 વ્યાજખોરોને પોલીસે પકડી પાડ્યા હતા. વ્યાજખોરોના ત્રાસથી વેપારીના આપઘાતની ઘટના અમરેલીના સાવરકુંડલાના દેવળા ગેટ વિસ્તારમાં બની હતી, જ્યાં કડિયા અને ફરસાણ એસોસિએશનના આગેવાન તથા ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા અશોકભાઈ છગનભાઈ ચૌહાણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેઓ પોતાના ઘરે એકલા હતા ત્યારે હુકમાં ચુંદડી બાંધી ગળે ફાંસો ખાધો હતો. મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ અને હોતીભાઈ શેરીમાં રહેતા ભાવેશ ગોલણભાઈ વિક્રમાએ તેને 1 લાખ રૂપિયા દર મહિને 10% વ્યાજે આપ્યા હતા. ઉપરાંત મૂળ કરજાણાના અને હાલ સાવરકુંડલા રહેતા નાઈ સમાજના પ્રમુખ બિપિન શેલારે 9 લાખ ઊંચા વ્યાજે આપી કોરા ચેક લખાવી લીધા હતા. સાવરકુંડલાના દેવળા ગેટ પર રહેતા મહેન્દ્ર નરોત્તમભાઈ નથવાણી 5 વર્ષથી રૂપિયા 2 લાખનું દર મહિને 6,000 વ્યાજ વસૂલતો હતો. ઉપરાંત દેવળા ગેટનો નીરવ ખેરાજ રૂપિયા 2.5 લાખનું દર મહિને 8% વ્યાજ વસૂલતો હતો. અહીંના મુકેશ શિવલાલ નથવાણીને 3 લાખ સામે 6 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં મૂળ રકમ ઊભી છે, જ્યારે સાવરકુંડલાના હાથસણી રોડ પર રહેતા જીતુ મનુવાળા 2 લાખનું દર મહિને 8,000 વ્યાજ અને તેનો પિતા મનુ ભીમભાઈ વાળા 6 લાખનું દર મહિને 30,000 વ્યાજ વસૂલતો હોય તથા હાથસણી રોડનો રઘુ ખુમાણ બધાના વ્યાજ એકઠા કરવાનું કામ કરતો હોય અને મિલકત બચાવવા ધમકી આપતો હોય તેણે આપઘાત કર્યો હતો. પોલીસે તમામ 8 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સાવરકુંડલા પોલીસે 8 વ્યાજખોર શખ્સમાંથી 2 વ્યાજખોરોને ઝડપી લીધા છે. મહેન્દ્ર નથવાણી અને જીતુવાળા ઝડપાયેલા છે, જ્યારે ભાજપના નેતા ભાવેશ વિક્રમા સહિતના 6 શખ્સો ફરાર થઈ ગયા છે, જેને પકડી પાડવાની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું એએસપી વલય વૈદ્યે જણાવ્યું હતું. એક સાવરકુંડલા ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ સુસાઇડ કર્યું હતું. આ જે વ્યક્તિએ સુસાઇડ કર્યું તે પછી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક સુસાઇડ નોટ પણ એક લખીને ગયેલ હતા. એ બાબતની ફરિયાદ અમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે એમના દીકરાએ એક ફરિયાદ નોંધાવેલી હતી. આ ફરિયાદ મુજબ આ જે મરણ જનાર ઇસમ છે અશોકભાઈ ચૌહાણ, તેમણે લગભગ 8 લોકો પાસેથી ઊંચા વ્યાજે અલગ અલગ સમયે પૈસા લીધેલા હતા અને આ 8 માણસો એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા, ઊંચું વ્યાજ લેતા હતા અને એ બાબતની ફરિયાદ અત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. અત્યારે પોલીસ આમાં આગળની તપાસ કરી રહી છે. આ જે 8 આરોપીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે, એમના નામ છે: પહેલું બિપિનભાઈ ધીરુભાઈ શેલાર, બીજું ભાવેશભાઈ ગોલણભાઈ વિકમા, ત્રીજું મહેન્દ્રભાઈ નરોત્તમભાઈ નથવાણી, ચોથું નીરવભાઈ ખેરાજ, પાંચમું મુકેશભાઈ શિવલાલભાઈ નથવાણી, છઠ્ઠું જીતુભાઈ મનુભાઈ વાળા, સાતમું મનુભાઈ ભીમભાઈ વાળા અને આઠમું રઘુભાઈ ખુમાણ. અત્યારે પોલીસ આ બધા જ પુરાવા એકત્ર કરી રહી છે. અત્યારે અલગ અલગ એફએસએલમાં મોકલવાની પણ પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક જ સમયમાં બધા જ આરોપીઓને પકડી પાડવામાં આવશે. હાલ કેટલા આરોપી પોલીસ પકડી? હાલ 2 આરોપી અમે પકડી પાડેલ છે અને બીજા આરોપીની શોધખોળ ચાલુમાં છે. ભાજપના ઉપપ્રમુખ એવા વ્યાજખોર ભાવેશ વિક્રમા સહિત 6 વ્યાજખોરો હાલ ફરાર છે, ત્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ વ્યાજખોર ભાજપના નેતાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે અને પોલીસ ભાજપના નેતા સહિતના વ્યાજખોર આરોપીઓને શોધવાની કવાયત શરૂ કરી છે. રિપોર્ટર ભાવેશ વાઘેલા, અસ્મિતા ન્યૂઝ, અમરેલી.